ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ અનુભવાયો છે, જેના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ફિલિપાઇન્સના મિન્ડાઓ વિસ્તારમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો. પ્રચંડ આંચકા બાદ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને જાપાનના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ફિલિપાઇન્સના બુરિયાસ શહેરથી આશરે 25 કિલોમીટર દૂર નોંધાયું છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:37 આંચકા અનુભવાયા છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓલોજીકલ અનુસાર ભૂકંપ પૃથ્વીની સપાટીથી ઓછી ઊંડાઈએ આવ્યો હોવાથી આંચકા અત્યંત તીવ્ર હતા, જેના કારણે સુનામીનો ખતરો વધી ગયો છે. અમેરિકાની સુનામીની ચેતવણી પ્રણાલીઓ વિનાશક મોજા ઉછળવાની પણ આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ ઇન્ડોનેશિયાની જીઓફિઝિકલ એજન્સીએ પોતાના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં સામાન્ય ભરતી કરતાં 1 મીટર વધુ ઊંચાઈ અને વાળા મોજા ઉછળ્યા છે. પરિણામે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચા સ્થળે ખસી જવા માટે અને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવાની સલાહ પણ આપવામાં આવી છે. તો જે ભૂકંપના આંચકા અનુભવાય છે ફિલિપાઇન્સમાં, જેના કારણે જાપાન અને ઇન્ડોનેશિયામાં પણ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. સુનામી આવી શકે છે, ભૂકંપ આવી શકે છે. બીજી તરફ ફિલિપાઇન્સના દ્રશ્યો છે, જ્યાં 7.8ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો છે, જેના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક ઇમારતો ધરાશાયી થવાની ઘટના બની હતી, તો સ્થાનિકોમાં પણ તેને લઈ અફરાતફરી મચી ગઈ હતી. ફિલિપાઇન્સના આ દ્રશ્યો છે, જ્યાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે.